Hello guys, good morning and welcome to my new vlog. આપણા ડેલી રૂટીન પર ઉઠી ગયા હલાઈ થઈ ગયા ફ્રેશ હલાઈ જાય નીચે તો હાજુ કામ છે કારણ કે જો કાલ આપણે કરે છે શ્રીમદ મારા ભાઈ ભાભીનું પછી રાંડલમાં લોટાઈ ચડવાના છે એટલે હલાઈ જાય દુકાને જો કરિયાણું ખાલી હોય છે બહુ એ બધું જોખીને ભેગું કરવાનું ગોંડલથી થોડીક ડેકોરેશનની ખરીદી કરવા જવાની છે તો જાજો કામ હતો હાઈલાઇટ કે બધી વખત કરી છે આપણે જો દેવાબતી કરીને એવા દુકાને આવી જાવ પેલા તો એને કરિયાણું જોખવાનું હતું ને કાલે બધું જોખીને ગયો ડબ્બાને બધું જોખી નાખ્યું હવે હાઈલાઇટ ગોંડલ ને ડેકોરેશનની બધી વસ્તુ લેવા જવાની લઈ આવી બધી આપણે જો દુકાને થઈ ગયા નવરા અને હાઈલાઇટ જઈ ગોંડલ બધું લેવા જવાની હાઈલાઇટ કરે બધી ખરીદી કરવાની અટાણું તો આપણે કરી નાખ્યું બધી દુકાને કરિયાણું ને જવાનું ગોંડલ હાઈલા જાય અને ડેકોરેશન ની બધી વસ્તુ લઈ આવી આપણે આવી ગયા શ્રીરામ પૂજાપામાં જઈએ પૂજાપાની વસ્તુ લેવાના છે ને પેલા એ લઈ લે આપણે જો રામ કટલેરીમાંથી થોડી ખરીદી કરવાની કરીને એવા ડેમ ડેકોરેશન પોઈન્ટમાં જાઓ બલૂન ને એવું બધું લેવાનું ડેકોરેશન કરશું આવી જાય બધી ખરીદી કરી નાખી મારા ઉપયોગ નો એટલે ઉતાવળ ન હોય બધી ખરીદી કરી લે ટીમ ડેકોરેશન પર દુકાન આપણે શ્રીમદ કરવાનું હોય વિપલભાઈ આવ્યો આપણે ડેકોરેશનની વસ્તુ લઈ લઈએ એટલે આપણે ઘર તો હોય ને જામી લઈ જાઓ ગુવાર બટાકાની શાક ભેગો ભાગ હવે જામી લઈ જાઓ બધા અરે બે ગયા છે એ કાયરમાં આમ જો હવે જામી લઈ આપણે જાવ જમીન વેવા દુકાને આવે તો લાવતનો માલ આવ્યો ને ગોઠવી લે બધું પછી અટાણી ગોઠવાનું છે ભાગ ગોઠવાનો છે સોડા ગોઠવી નાખી બધી ખાલી થઈ ગયો ખાલી ફોલ કર્યું હતું આપણે જો બધો ભાગ ગોઠવી નાખ્યો ને કરી નાખ્યો બધી ફોલ જો કાલ નવરા હોય કે ન હોય એટલે કીધું આજે જ બધું ભાગ ગોઠવી નાખીને કરી નાખી બધી ફૂલ જો કરી નાખ્યું બધી ફૂલ અને સોડા ગોઠવી નાખી જો બધી સોળાય ફૂલ કરી નાખી જો એટલે એટલી બધી ગોઠવી નાખી અને થઈ ગયા નાવરા ને હારે જાઓ 15-20 નું કામ પર ચાલે જાઓ ગાડા ના થઈ ગયા ટેચ થાય છે કાલે શ્રીમદ શંકર પડે કરે ભાઈ ને ભાભી નું તેજ જેવો થઈ ગયો કમ્પ્લીટ હવે ખાલી વાઈટ સાઈડ મારી દે અને તેજમાં ચાલરો ને એવું મારી દે એટલે થઈ જાય કમ્પ્લીટ ઘરેથી ભૈયા દુકાને જ આપણે દીવાબત્તી ટાઈમ થઈ ગયો ને તો પેલા મેલીમાં દીવાબત્તી કરી નાખ્યા ને હાલે જાય નીચે દીવાબત્તી કરી આવી ને પછી હાલે જાય ઘરે જ જમી લઈ અને પછી ડેકોરેશન નું કામ આપણે ઉપાડી પાછું મંડપ નખાઈ ગયો એટલે ડેકોરેશન કરવાનું બાકી હવે ઘરે જ જમી લઈ જાય શાક સાપડ્યો તો જમી લઈ હવે આપણે જમીન નવરા થઈ ગયા ને અદાય આવી ગયા તો આપણે કાલે અંદરમાં લૂંટા ચડવાના છે અદાય આવી ગયા માંડવી કમ્પ્લીટ કરી નાખી દો દસ્તાવાનું પછી અંદર હવે ડેકોરેશન બાકી છે ને આપણે એટલે જ હવે સમાજે બધું કરિયાણું બકાલું બધી હારી લે એટલે વાંધો ના આવે કાલે આપણે જો ગેંગ ભેગી થઈ ને બધું હારી લઈ સમજો ને બતાવી દેજો આટલે કરિયાણું હારી લીધું સમાજ હવે ઘરે ડેકોરેશન તૈયારી કરી દઈએ સંસ્થાની મહેનત નું કામ કાજ
ઓર્ડર દેવો હોય તો આવી જઈજો. આપણે જો આ થઈ ડેકોરેશનની તૈયારી બનાવી બધું કમ્પ્લીટ કરે દીપાલભાઈ મહાદેવ બોલો ડેકોરેશન આપણે જો એક ટીમ તો બંને કરવા ઊભી બે ટીમ મારવાની જોઈએ અને એક ટીમ કમ્પ્લીટ કરે બેનર મારે બે ટીમ કેવું લાગે કમેન્ટ કરી દેજો સ્લો પડી જો કમેન્ટ કરી દેજો બે ટીમ થઈ કમ્પ્લીટ ના જાઓ ફુગા ફુલાઈને પછી રિંગ કમ્પ્લીટ કરી નાખો પહેલા તો જાઓ બધા ફુગા ફુલાઈ નાખી જાઓ ફુગાના દરિયો કરી નાખો ઘડીકમાં જાઓ અહીંથી ચિકલભાઈ તમને બતાવી દેજો કેટલા ફુગા ફુલાઈ નાખ્યા ઘડીકમાં જાઓ હવે કરી નાખે નહીં રિંગ જો આ રીતની કંઈક રિંગ કરી કેવી લાગે ને કમેન્ટ કરી દેજો બાકી કાલ તમને ખબર પડે કેવી રીતના ડેકોરેશન થયું ને ડેકોરેશન કરીને જાઓ મેળીમાંથી જાઓ જો રાંદલમાં ડેકોરેશન આપણે રાંદલમાં આપણને થઈ ગયું માંડવી રોકાય કાલ છે લાંદલમાં ના લોટા બધું થઈ ગયું અહીં કમ્પ્લીટ હવે આયલા જાય અને હોઈ જાય કારણ કાલ વહેલું ઉઠવાનું કાલ હિંમત છે ડેકોરેશન તો બધું આપણે કરી નાખ્યું કમ્પ્લીટ હોઈ જાય તો આ લોકો અહીંયા પૂરો કરી જાય તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા લોકમાં રામ રામ અને વંદે માતરમ તો મળીએ બીજા લોકમાં